आ गए आप। स्वागत करशो तमाરું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર। સ્ટુડન્ટ્સ, લાસ્ટ વિડીયોની અંદર મેં તમને રાસાયણિક સૂત્ર પરથી પ્રક્રિયા કેવી રીતે લખી શકાય એ મેં તમને સમજાવ્યું। વ્યવસ્થિત તમે એ વિડીયો જોઈ લેજો, એની અંદર તમને પ્રક્રિયા 100% બનાવતા આવડી જશે। અને એના પહેલાં મેં તમને કેમિકલ ફોર્મ્યુલા બનાવતા શીખવાડ્યા છે। યસ, આયનનો ઉપયોગ કરીને તમે કોઈ પણ રાસાયણિક નામનું રાસાયણિક સૂત્ર તૈયાર કરી શકો છો, બનાવી શકો છો। તો આજે હું તમને આ વિડીયોની અંદર તમને કોઈ પ્રક્રિયા આપેલી હોય તો એને તમારે સમતોલિત કરવાની। હવે તમારામાંથી અમુક વિદ્યાર્થીને ખ્યાલ નહીં હોય સમતોલિત સર કોને કહેવાય, અસમતોલિત કોને કહેવાય, એ પહેલાં આપણે કન્ફ્યુઝન દૂર કરીએ। જુઓ સ્ટુડન્ટ્સ, કોઈ પણ પ્રક્રિયા થાય ને તો જે પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય ને એને પ્રક્રિયક કહેવાય, અને જે પદાર્થ નવો બને ને એને નિપજ કહેવાય। સમજ્યા? માની લો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મિશ્ર થાય છે અને પાણી બનાવે છે, તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુને પ્રક્રિયક કહેવાય, અને પાણી બન્યું ને એને નિપજ કહેવાય। ચલો, તમને આ શબ્દોમાં યાદ ના રાખે તો એક ટ્રીક આપું। ડાબી બાજુ હોય ને પ્રક્રિયકની ડાબી બાજુ હોય એને પ્રક્રિયક કહેવાય, અને જમણી બાજુ હોય ને એને નિપજ કહેવાય। આ તમારે યાદ રાખવાનું। આ બાજુ હોય એને શું કહેવાય? પ્રક્રિયક, અને આ સાઈડ હોય એને શું કહેવાય? નિપજ કહેવાય। હવે દેખો સ્ટુડન્ટ્સ, પ્રક્રિયક એટલે કે ડાબી બાજુ પણ તત્વ જ હોય અને જમણી બાજુ પણ તત્વ જ હોય, એટલે પ્રક્રિયકમાં તત્વ અને નિપજમાં પણ તત્વ જ હોય। હવે સમજો, સંખ્યા પર નિર્ભર કરે છે સ્ટુડન્ટ્સ। બંને બાજુ પરમાણુની સંખ્યા સરખી હોવી જોઈએ। તમને સમજાવું। ડાબી બાજુ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 છે, એટલે કે ડાબી બાજુ હાઇડ્રોજન 2, તો જમણી બાજુ પણ હાઇડ્રોજન 2 હોવા જોઈએ। ડાબી બાજુ ઓક્સિજન 2 હોય તો જમણી બાજુ પણ ઓક્સિજન 2 હોવા જોઈએ। જો આવું હોય કે અહીંયા પણ ડાબી બાજુ ઓક્સિજન 2, જમણી બાજુ પણ ઓક્સિજન 2, ડાબી બાજુ મેગ્નેશિયમ 4 તો જમણી બાજુ પણ મેગ્નેશિયમ 4, તો સ્ટુડન્ટ્સ આ પ્રક્રિયાને સાચી પ્રક્રિયા કહેવાય। વિજ્ઞાનની ભાષામાં એને સમતોલિત પ્રક્રિયા કહેવાય। કઈ પ્રક્રિયા કહેવાય? સમતોલિત પ્રક્રિયા કહેવાય। સમતોલિત કહેવાય કારણ કે બંને બાજુ સરખું છે। અહીંયા પણ ડાબી બાજુ મેગ્નેશિયમ 4 તો જમણી બાજુ પણ મેગ્નેશિયમ 4, ડાબી બાજુ ઓક્સિજન 2 તો જમણી બાજુ પણ ઓક્સિજન પરમાણુ 2, એટલે સમતોલિત કહેવાય। હવે અસમતોલિત કોને કહેવાય? સમજો કે ડાબી બાજુ તમને મેગ્નેશિયમના પરમાણુ આપ્યા છે 4 છે, અને જમણી બાજુ તમને મેગ્નેશિયમ માત્ર ને માત્ર 2 આપ્યા છે। ડાબી બાજુ 4 છે અને જમણી બાજુ કેટલા? 2। ડાબી બાજુ ઓક્સિજન પરમાણુ 2 અને જમણી બાજુ ઓક્સિજન પરમાણુ માત્ર 1, તો આને ખોટી પ્રક્રિયા કહેવાય। આ સાચી પ્રક્રિયા ના કહેવાય, ખોટી કહેવાય, અને વિજ્ઞાનની ભાષામાં એને કહેવાય અસમતોલિત પ્રક્રિયા। સમજી ગયા ને? સાચી પ્રક્રિયાને સમતોલિત પ્રક્રિયા કહેવાય, ખોટી પ્રક્રિયાને અસમતોલિત પ્રક્રિયા કહેવાય। ખાલી મૂકવાનો છે। હવે તમારે શું કરવાનું? આપણે જરૂર કોની ખબર છે? સાચી પ્રક્રિયા એટલે સમતોલિત પ્રક્રિયા। તમને પેપરની અંદર જે પણ તમે પેપર આપતા હશો, બરાબર, ફર્સ્ટ એક્ઝામનું, સેકન્ડ એક્ઝામનું કે પછી બોર્ડનું એક્ઝામનું પેપર, તો તમને પેપરની અંદર અસમતોલિત પ્રક્રિયા આપેલી હશે, અસમતોલિત હશે, ખોટી હશે। એને તમારે સમતોલિત એટલે કે સાચી કરવાની। બંને બાજુ પરમાણુની સંખ્યા સાચી કરવાની। તમારે ખાલી આટલું કરવાનું છે, વધારે શબ્દોમાં ના જતા આટલું યાદ રાખો કે તમારે પ્રક્રિયાની બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, પરમાણુની સંખ્યા સરખી કરવાની, અને સરખી ના થાય ત્યાં સુધી મથવાનું, કરવાનું, તાકાત હોય એટલું કરવાનું, અને એટલું તમે કરી દીધું એટલે તમે રાજા। ચલો, તો વિડીયોની શરૂઆત બ્લેકબોર્ડ પર સ્ટુડન્ટ્સ। ફર્સ્ટ પ્રક્રિયા છે, જુઓ, તમને ડાબી બાજુ આપેલું છે HNO3 અને પ્લસ CaOH ટ્વાઇસ। હવે તો તમને બોલતા આવડતું હશે, બરાબર ને? હા, વિડીયો જોયું એટલે। HNO3નું નામ શું થાય? નાઇટ્રિક એસિડ। અને CaOH ટ્વાઇસનું નામ શું થાય ખબર છે ને? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ। જો અહીંયા Ca ની જગ્યાએ Mg હોય, MgOH ટ્વાઇસ, તો સ્ટુડન્ટ્સ એને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ કહી દેવાનું। મોટી વાત નહીં। ચાલો દેખો, CaNO3 ટ્વાઇસ, કેલ્શિયમ નાઇટ્રેટ પ્લસ H2। હવે તમે જુઓ, બધું કમ્પ્લીટ જોવાનું। જુઓ સ્ટુડન્ટ્સ, આ બાજુ
હાઇડ્રોજન પરમાણુ 1 છે, જ્યારે અહીં હાઇડ્રોજનના પરમાણુ 2 છે. જોયું તમે? હવે જુઓ, અહીંયા તમે જુઓ નાઇટ્રોજનનો પરમાણુ 1 છે અને અહીં નાઇટ્રોજન અહીંયા 2 લગાવે એટલે નાઇટ્રોજન 2 છે. આપણે જે મેન છે એ જોઈએ. જુઓ, તમે સમજાવો. અહીંયા પહેલાં CA સરખું હોય એ જોઈએ. તો દેખો, અહીંયા સ્ટુડન્ટ CA લખેલું હોય તો CA 1, તો અહીં પણ CA 1 જ છે, એટલે વાંધો નહીં. CA કમ્પ્લીટ છે, જે હોય એને અડવાની જરૂર નહીં. હવે તમે આ આખું જુઓ, NO3 અહીંયા 1 હોય ને એટલે એવું કહેવાય કે આ એક વખત છે. એમાં N પણ 1 અને ઓક્સિજન એ 3. અહીંયા એક વખત છે, આખો કેમિકલ એક વખત છે. જ્યારે તમે અહીંયા જો એ જ લખેલું છે NO3 અને અહીંયા પણ NO3, પણ અહીંયા 2 લખેલા છે અને અહીંયા કંઈ લખેલા નહીં. મતલબ અહીંયા NO3 1 છે અને અહીંયા NO3 કેટલા છે? 2. કેટલા છે? 2. તો અહીં 2 છે ને અહીં 1 છે. મેં તમને લાસ્ટ વિડીયોની અંદર કીધું કે હંમેશા મોટી સંખ્યાને નાની નહીં કરવાની, પણ નાની સંખ્યાને જ મોટી કરવાની. બરાબર? તો આ બાજુ 2 છે, પેલી બાજુ 1 છે. એટલે તમે અહીંયા જેવા સ્ટુડન્ટ્સ 2 લગાવશો ને એટલે તમે જુઓ, અહીંયા 2 છે એટલે નાઇટ્રોજન કેટલા? 2. તો અહીંયા 2 લગાવે એટલે નાઇટ્રોજન ઓટોમેટિક 2 થઈ ગયા. ઓક્સિજન ગણો, 2 તરી 6, તો 2 તરી 6. ઓકે થઈ ગયું. દેખો સ્ટુડન્ટ્સ, હવે બાકી શું છે એ જોઈએ. ચલો, હવે બીજું બધું ઓકે. CA1 N2, તો N પણ 2. ઓક્સિજન 6, તો ઓક્સિજન 6. હવે જુઓ તમે, અહીંયા તમે 2 લગાયા એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 2. અને ઓલરેડી આ 2 એટલે અહીંયા હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. કેટલા થઈ ગયા? 4. તો અહીંયા તો હાઇડ્રોજન 2 જ છે. અહીં હાઇડ્રોજન 4 છે અને આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2. પેલી બાજુ 4, આ બાજુ 2, એટલે તમારે અહીંયા 2 લગાવવા પડે સ્ટુડન્ટ્સ. હવે બધું જ ઓકે. ગણ લો. દેખો, હાઇડ્રોજન ગણીએ પહેલાં 2 અને 2 અને 2 4, અને અહીં પણ 2 અને 2 4 થઈ ગયા. CA1 નાઇટ્રોજન 2, તો નાઇટ્રોજન 2. ઓક્સિજન 2 તરી 6, તો 2 તરી 6. હવે એકદમ ઓકે પ્રક્રિયા થઈ ગઈ છે. ચલો, ઓકે, ખબર પડી ને? સમતોલિત કરવાની છે, બધું બરોબર કરવાનું. હવે તમે બીજી પ્રક્રિયા જુઓ. બીની અંદર આપ્યું છે NaOH વત્તા H2SO4 ગીવ્સ બને છે Na2SO4 પ્લસ H2O. બરાબર? જોઈએ. ચલો, ધ્યાન આપીએ. પહેલાં આપણે Na જ દેખાય છે. જુઓ, અહીંયા Na 1 છે, જ્યારે નિપજની અંદર Na 2 છે. પ્રક્રિયકમાં Na 1 અને નિપજમાં Na 2, તો અહીં 2 છે અને અહીં 1 છે, તો આપણે અહીંયા 2 લગાવીએ. જેવા સ્ટુડન્ટ્સ અહીંયા આપણે 2 લગાવ્યા ને એટલે પ્રક્રિયકમાં પણ Na 2 થઈ ગયા અને નિપજમાં પણ Na 2 થઈ ગયા. જુઓ, હવે કદાચ ઓટો સિસ્ટમથી પ્રક્રિયા થઈ પણ ગઈ હશે. દેખો, Na પરમાણુ 2, તો Na પરમાણુ 2. અહીંયા S પરમાણુ 1, તો અહીં S પરમાણુ 1 જ છે. અહીં ઓક્સિજન 4, તો અહીં ઓક્સિજન 4 જ છે. હવે દેખો સ્ટુડન્ટ્સ, અહીંયા 2 લગાવે એટલે હાઇડ્રોજનના પરમાણુ કેટલા? હાઇડ્રોજનના પરમાણુ કેટલા? આવા 2 અને આ 2, એટલે હાઇડ્રોજન 2 અને 2 2 4, તો અહીં તો 2 જ છે, એટલે અહીંયા 2 લગાવો. હવે ઓકે. દેખો, અહીં હાઇડ્રોજનના પરમાણુ 4 અને અહીં પણ હાઇડ્રોજન 2 2 4. અહીંયા 2 લગાવે એટલે ઓક્સિજન 2, તો અહીંયા 2 લગાવે એટલે ઓક્સિજન 2. આ પ્રક્રિયા પણ સાચી સ્ટુડન્ટ્સ. આ પ્રક્રિયા પણ ઓકે થઈ ગઈ. જુઓ, એકદમ સિમ્પલ. બરાબર? જુઓ, અહીંયા Na 2, તો Na પણ 2. SO4 એકવાર, તો SO4 એક વખત. હાઇડ્રોજન 2 ને 2 આવા ને 2 4, એટલે 4 એટલે 2 2 4 અને ઓક્સિજન 2 એટલે થઈ ગયા 4. ઓકે, એકદમ ડન પ્રક્રિયા થઈ ગઈ. 2 પ્રક્રિયા ખતમ થઈ ગઈ. જુઓ, આ રીતે જો તમે વ્યવસ્થિત શીખવા માંગતા હોય તો વિડીયોને ગમતું હોય તો વિડીયો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ પૂરો કરજો, વિડીયોને શેર પણ કરજો. ચલો જોઈએ આગળ. હવે સ્ટુડન્ટ્સ, આ પ્રક્રિયા જુઓ. NaCl પ્લસ AgNO3 gives AgCl પ્લસ NaNO3. લાગે તમારે આ પ્રક્રિયા સમતોલિત હોય એવું તમને નહીં લાગતું? જુઓ, બતાવો. અહીંયા Ag છે તો Ag પકડો. દેખો, Ag એટલે કે પ્રક્રિયકમાં Ag પરમાણુ 1, તો નિપજમાં પણ Ag પરમાણુ 1. હા, પ્રક્રિયકમાં Cl પણ 1, તો અહીં પણ Cl 1 જ છે. પ્રક્રિયકમાં Na પરમાણુ 1, તો અહીં Na પરમાણુ પણ 1 છે. NO3 એકવાર, તો એનાથી આ પ્રક્રિયા ઓલરેડી સમતોલિત છે, કરવાની જરૂર નહીં. સમતોલિત છે એટલે કોઈ ટેન્શન નહીં. ચલો, હવે આની વારો જુઓ. Ba પરમાણુ 1 છે, તો આઈપા પણ Ba પરમાણુ 1 જ છે. S કેટલા? 1, તો નિપજમાં પણ S પરમાણુ 1. પ્રક્રિયકમાં ઓક્સિજનના પરમાણુ કેટલા? 4, તો નિપજમાં પણ ઓક્સિજનના પરમાણુ 4. તો Ba ઓકે છે, S કમ્પ્લીટ છે, O પણ કમ્પ્લીટ જ છે, બધું જ ઓકે જ છે. હવે તમે જુઓ, અહીંયા H પરમાણુ કેટલા આવ્યા? 2. Cl પરમાણુ કેટલા આવ્યા? 2. અહીંયા કેટલા આવ્યા? 1 1. તો બસ અહીંયા 2 લગાવો. હવે પ્રક્રિયા ઇઝ ઓકે. પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ, ગણી શકો છો તમે. આગળ જો. હવે તો નાની નાની પ્રક્રિયા આવી.
આવડી જાય તમને ખુદ. H2 2 અને અહીં 1, Cl 2 અને આ બાજુ 1. તો અહીંયા 2 લગાવો સ્ટુડન્ટ્સ, એટલે H2 પરમાણુ 2, તો અહીં પણ H2 પરમાણુ 2, Cl પરમાણુ પણ 2, Cl પરમાણુ પણ 2. તમને એવું લાગતું હોય સાહેબ 2 કેવી રીતે, તો આનો મતલબ 2 લખે ને એટલે આને સ્ટુડન્ટ્સ 2 વખત લખાય. આ એક વખત અને આ એક બીજી વખત, 2 વખત લખાય. જુઓ, આ એકવાર, આ બીજી વખત, એટલે H 2 થઈ ગયા ને, તો અહીં 2 Cl Cl 2 થઈ ગયા. એવી જ પ્રક્રિયા આ હશે. જો H2 પરમાણુ 2, તો H2 પરમાણુ તો 2 જ છે, પણ ઓક્સિજનના પરમાણુ 2 છે. તો અહીંયા ઓક્સિજનના પરમાણુ કેટલા છે વાલા વિદ્યાર્થીઓ? 1 જ છે. અહીં પણ ઓક્સિજન 2, આ સાઈડે ઓક્સિજન 1. તો શું કરી શકીએ? જુઓ, H2 પરમાણુ 2 છે, તો આ બાજુ પણ H2 પરમાણુ 2 છે. ઓક્સિજનના પરમાણુ 2 છે, પણ અહીં પણ 1 જ છે. તો તમારે આ બાજુ 2 છે, આ બાજુ 1 છે. તો ઓછા ને વધારે કરવાનું, એટલે અહીંયા તમે બગડ 2 લગાવો. જેવા તમે 2 લગાયા એટલે જુઓ, ઓક્સિજનના પરમાણુ 2 હતા, તો 2 લગાવ્યા એટલે ઓક્સિજન સીધા સ્ટુડન્ટ્સ 2 થઈ ગયા. પરંતુ એક તકલીફ પડી કે 2 લગાવ્યા તો હાઇડ્રોજનના પરમાણુ 4 થઈ ગયા. તો પછી અહીંયા 2 લગાવી દેવાના. જુઓ, આને 2 વખત લખો, H2O H2O, તો H2 અને 2 4 થઈ ગયા અને ઓક્સિજન 2 થઈ ગયા. દેખો, તો હવે જુઓ તમે, હાઇડ્રોજનના પરમાણુ 4, તો અહીં પણ 2 દુ 4, ઓક્સિજનના 2, તો ઓક્સિજનના 2. પ્રક્રિયા પૂરી થઈ ગઈ. જુઓ આગળ જુઓ, હવે લાસ્ટ પેરેગ્રાફ છે. જુઓ, લાસ્ટ પ્રક્રિયા Mg પરમાણુ 1, તો આ બાજુ પણ Mg પરમાણુ 1 જ છે. અહીં પણ Cl પરમાણુ 1 છે, જ્યારે અહીં પણ 2 છે, તો અહીં પણ 2 છે, તો અહીં પણ 1 જ છે. તો અહીંયા 2 લગાવી જ દેવાના. Cl પરમાણુ 2 છે, તો અહીં પણ 2 કરવા જ પડશે. 2 લગાવેલા Cl પરમાણુ 2 થઈ ગયા, તો H પણ કેટલા થઈ ગયા? સાથે સાથે 2 થઈ ગયા. તો અહીં પણ ઓલરેડી છે. પ્રક્રિયા ઇઝ કમ્પ્લીટેડ. Mg1 Cl પરમાણુ 2, Cl પરમાણુ 2, H પરમાણુ 2, H પરમાણુ 2. પ્રક્રિયા ઇઝ ઓકે સ્ટુડન્ટ્સ. આ વિડીયોની અંદર મેં તમને 7 પ્રક્રિયાને સમતોલિત કરતા શીખવાડી. 7 પ્રક્રિયા અસમતોલિત હતી, તેને આપણે સમતોલિત કરી. ઓકે, આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે મેં દેખો સ્ટુડન્ટ્સ, મેં જે વિચારેલું એ મેં તમને કરીને આપ્યું. મેં એવું વિચારેલું કે વેકેશન, જ્યારે દિવાળી વેકેશન પડશે ત્યારે હું વિદ્યાર્થીમાં રહેલી જે કચાશ હશે એ કચાશને હું દૂર કરીશ. એના માટે મને એવું લાગ્યું કે જે પ્રકરણ 1 છે, એ પ્રકરણ 1ની અંદર અમુક વિદ્યાર્થી એવા હશે કે જેમને રાસાયણિક પ્રક્રિયાને બરોબર બનાવતા નહીં આવડતી હોય, સમતોલિત કરતા નહીં આવડતી હોય. એના માટે મેં મિશન બનાવ્યો. એના માટે મેં તમને સૌથી પહેલાં, જો તમારે પ્રક્રિયા સમતોલિત કરવી હોય તો તમને કેમિકલ ફોર્મ્યુલા એટલે કે રાસાયણિક સંયોજનનું સૂત્ર લખતા આવડવું જોઈએ. તો એના માટે મેં તમને ઓલરેડી 3 વિડીયો બનાવ્યા. એની અંદર મેં તમને રાસાયણિક સૂત્ર બનાવતા શીખવાડ્યા. મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, ઝિંક ક્લોરાઇડ ZnCl2, પછી આવું આપણે બનાવ્યું છે હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, સોડિયમ ક્લોરાઇડ NaCl. આ બધા પરમાણુ મેં તમને બનાવતા શીખવાડ્યા. પહેલાં મેં તમને પરમાણુ બનાવતા શીખવાડ્યા, એના 3 વિડીયો બનાવ્યા. પછી કાલે મેં તમને પ્રક્રિયા લખતા શીખવાડી અને આજે મેં તમને પ્રક્રિયાને સમતોલિત કરતા શીખવાડ્યું. તો સ્ટુડન્ટ્સ, મને જે લાગ્યું એ મેં તમારા માટે કર્યું. ટોટલ 5 વિડીયો બનાવ્યા, બરાબર. હવે જે આ પ્રકરણ જે કચાશ હતી, કચાશ આ વિડીયોથી તમારી દૂર થઈ જશે એવું મને લાગે છે, જો તમે પ્રેક્ટિસ કરશો અને વ્યવસ્થિત વિડીયો જોશો અને તમારા નોટની અંદર લખશો. હવે સ્ટુડન્ટ્સ, હું આવનારા વિડીયોની અંદર એક નવું પ્રકરણ શરૂ કરીશ. નવું પ્રકરણ એટલે કેવું પ્રકરણ? જે તમારું હવે જે સેકન્ડ એક્ઝામની અંદર પૂછાશે, એટલે કે હવે તો ડાયરેક્ટલી બોર્ડને જ ધ્યાનમાં રાખવાનું હોય, બરાબર. તમારી સેકન્ડ એક્ઝામમાં પણ બધા જ પ્રકરણ પૂછાશે, બોર્ડના પેપર પર બધા જ. હવે આવનારું જ્યારે તમારી સ્કૂલ ખુલશે ત્યારે જે તમને સ્કૂલમાં ભણાવવામાં આવશે એડવાન્સ, હું તમને અહીંયા ભણાવવાનો છું. હવે નવું પ્રકરણ ચાલુ કરીશ જે તમારા સિલેબસમાં હશે એ. ત્યાં સુધી વ્યવસ્થિત તૈયારી કરતા રહો અને વ્યવસ્થિત રહો. બેસ્ટ ઓફ લક.